ગઈકાલે શાંતમ ફાર્મ એણાસન નરોડાનો વિભાગનો યુવા પર્વ થયો હતો. 1800 જેટલા ભક્તોએ લાભ લીધો. આજે આપણો મધ્ય સિટીનો એટલે કે મણિનગર, વસ્ત્રાલ એ બધો વિભાગ છે એનો આજે યુવા પર્વ છે. અત્યારે આપણે ધ્રુવભાઈનો લાભ લીધો. ધ્રુવભાઈએ સમજાવ્યું કે સત્સંગ કેટલો બધો અનિવાર્ય છે અને સત્સંગના પ્રતાપથી કેવા ફાયદા થાય છે. અને હમણાં જ આપણે ધવલભાઈનો પ્રસંગ ઉપર એક ડ્રામા નિહાળ્યો કે ધવલભાઈ કઈ દિશામાં જઈ રહ્યા હતા, કેટલું બધું ડાયવર્ઝન આવી ગયું હતું અને એ ડાયવર્ઝનમાંથી ડેસ્ટિનેશન તરફ, જે ભગવાનને ગમે છે એવા જીવન તરફ એ ગયા. અને આજે યુવા પ્રવૃત્તિમાં પણ સરસ નિમિત્ત બની રહ્યા છે. બધી રીતના એના જે સંકલ્પો હતા, બાપની જે મિસ કરતા હતા એ પણ સંકલ્પ પૂરો થયો. ઘરનો સંકલ્પ હતો એ બી પૂરો થયો. સારી જોબ એ પણ સંકલ્પ પૂરો થયો. અને આગળ સંબંધ. સત્સંગ કેટલા બધા કામ કરે છે, સત્સંગનો કેટલો બધો પાવર છે અથવા સત્સંગનો કેટલો બધો પ્રતાપ છે એ આપણે અત્યારે નિહાળીએ. પહેલા આપણે સત્સંગની ડેફિનેશન સમજીએ કે સત્સંગ એટલે શું. તો સત્સંગનો મતલબ એવો થાય છે કે સત્સંગ એટલે જે બેઝિક એની ડેફિનેશન છે કે સત્ય, સત્સંગ, સત વત્તા સંગ. સત એટલે સત્ય, સત્યનો એટલે કે સારાનો સંગ કરવો, એનું નામ સત્સંગ. બીજું સત્સંગનો અર્થ એવો થાય છે કે સંતોનો અથવા સત્પુરુષનો સંગ. એથી આગળનો શબ્દ, જે સંત છે, જે સત્પુરુષ છે, જે ભગવાન ધારક સંત છે, એના નિરંતર સમાગમમાં રહેવું એ સાચો સત્સંગ છે. એથી આગળ ત્રીજી ડેફિનેશન જે આપણને સ્વામીજી કહે છે કે અઠવાડિક સભા, યોગીજી મહારાજે અઠવાડિક સભા ચાલુ કરાવી હતી. એ અઠવાડિક સભા આપણે નિયમિત સભાનો લાભ લઈએ એ સત્સંગ છે. અત્યારે આપણે ગુરુહરિ પ્રભુ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં લાભ લઈ રહ્યા છીએ. આ એક સત્સંગ છે. અને સત્સંગનો બીજો સ્પિરિચ્યુઅલ મિનિંગ એવો બી થાય છે કે મોટા જે સંત હોય, ભગવાન ધારક સંત હોય, એ જે કે તેમ કરવું, એનું નામ સાચો સત્સંગ છે. એટલે આ એક સત્સંગની એક ડેફિનેશન આપણને ખ્યાલ આવી ગયો કે સત્સંગ કોને કહેવાય. પણ શું ખરેખર આ જમાનાની અંદર સત્સંગની જરૂર છે ખરી? આપણું ફિઝિકલ ફિટનેસ હોય, આપણી પાસે ફાઇનાન્શિયલી આપણે બહુ સ્ટ્રોંગ હોઈએ, સારો પેકેજવાળી જોબ હોય, સારો બિઝનેસ હોય, આપણે પોતાની ઘર, પ્રોપર્ટીઝ બધું હોય, આપણે જે જોઈએ તે વસ્તુ પદાર્થ આપણે ખરીદી શકતા હોય, તો શું સત્સંગની જરૂર છે ખરી? સત્સંગ શા માટે જરૂર છે? વાય સત્સંગ? આપણે એ સમજીએ પહેલા, અને ત્યાર પછી સત્સંગ કેટલું કામ કરે છે એ આપણે સમજીએ. ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે અત્યારે પણ તમને બ્રીફમાં વાત કરું કે અત્યારના વર્તમાન પરિસ્થિતિમાં વર્લ્ડ લેવલે, ગ્લોબલી સ્ટ્રેસ લેવલ ખૂબ વધતું જાય છે. ભણતા વિદ્યાર્થીઓમાંથી 74% વિદ્યાર્થીઓ અત્યારે સ્ટ્રેસ અનુભવી રહ્યા છે, સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છે. અને ઘણી વખત એ સ્ટ્રેસને લઈને ખૂબ ખરાબ રિઝલ્ટ આવતું હોય છે, જે આપણને ખબર છે. હવે વર્કની વાત કરીએ, જોબ કરનારાની વાત કરીએ તો 64% એમ્પ્લોય એવા છે જે યંગ છે, 21 થી 30 વચ્ચેના. એવા 64% એમ્પ્લોય પોતાના વર્ક ઉપર નાનું મોટું બોસનું પ્રેશર કે પોતાના ટાર્ગેટને એચીવ કરવું કે પોતાનું પરફોર્મન્સ, એને લઈને ખૂબ જ સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છે. સ્ટ્રેસ પછી આપણે આગળની વાત કરીએ તો મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ એટલે અહીંયા આપણે એને ઇનસિક્યોરિટી અથવા ફિયર ઓફ ફેલિયર, દરેકને એવું ઇનસિક્યોરિટી ફીલ કરતા હોય છે અને દરેકને નાની મોટી ફિયર રહેતી હોય છે. 14% ઇન્ડિયાની અંદર 14% લોકો એવા છે કે જેને મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ છે, માનસિક એને અસર થઈ ગઈ છે. એને લઈને પછી એ કાં ડિસ્ટર્બ છે, કાં મેડ થઈ ગયા છે, કાં કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જાય છે, અને કાં પછી કોઈ એવું નેગેટિવ સ્ટેપ લઈ લે છે. જેનજી જેને કહેવાય, આઈ થિંક 98 પછી જે જન્મેલા બધા એવા લોકોમાંથી 38%ને અત્યારે ફિયર ઓફ ફેલિયર થાય છે કે હું પાસ થઈશ કે નહીં થવું, હું સક્સેસ જઈશ કે નહીં જવું.
એવી ફિયરથી જીવન જીવી રહ્યા છે. હું આ બધી જ વાત કરું છું, સત્સંગ ન હોય તો કેવી પરિસ્થિતિ હોય છે. હવે આપણે આગળ વાત કરીએ એડિક્શન, વ્યસનો. આપણે જોઈએ છીએ જે આપણે ધર્મેન્દ્રભાઈ રણાએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો. કેટલા બધા લોકોનો અત્યારે વ્યસન છે, આપણને બધાને ખબર છે. વ્યસન એટલે તમાકુ હોય, આલ્કોહોલ હોય, ડ્રગ્સ હોય, એટસેટ્રા. અત્યારે 14.6% ભારતમાં લોકો એવા છે કે જેને એ લોકો કન્ઝ્યુમ કરે છે, આલ્કોહોલ, દારૂ પીવે છે. ડ્રગ્સની વાત કરીએ તો 23 મિલિયન, 2.30 કરોડ લોકો ઇન્ડિયામાં ડ્રગ્સથી એડિક્ટ થયેલા છે. એમાંથી 40% બધા યંગ છે, 15થી 30 વર્ષની વચ્ચેના છે. એના પરિણામ એને લઈને શું રિઝલ્ટ આવી રહ્યું છે ભારતની અંદર? દર વર્ષે 14 લાખ લોકો તમાકુને લઈને, જે મોઢાના કેન્સર થાય છે, વર્લ્ડમાં જેટલા મોઢાના કેન્સર થાય છે એમાંથી 80% ખાલી ઇન્ડિયામાં થાય છે. કારણ કે ઇન્ડિયામાં ટોબેકો ચ્યુઇંગ બહુ જ હોય છે, ગુટકા બહુ જ હોય છે, જેને લઈને મોઢા બધાના ચીરવા પડે છે અને ડેથ પણ ખૂબ થાય છે. આલ્કોહોલની વાત કરીએ તો ભારતની અંદર દર વર્ષે 3 મિલિયન એટલે કે 30 લાખ લોકો એ દારૂને લઈને મોતને ભેટે છે. 20,000 લોકો ડ્રગ્સને લઈને મરી જાય છે. આ અત્યારની કરંટ પરિસ્થિતિ છે, કરંટ સિનારીઓ છે, અત્યારની ગંભીર પરિસ્થિતિ છે. એમાંથી આપણે બહાર નીકળવું છે. શું કરવું જોઈએ? અત્યારે એડિક્શન નવું જે છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર્ટ થયું છે એ છે ડિજિટલ એડિક્શન. અત્યારે બધાને મોબાઈલનું એટલું બધું એડિક્શન છે. એના તો ઘણા બધા સ્ટેટિસ્ટિક છે, પણ આપણે વધારે ફોકસ સોલ્યુશન પર કરવું છે. પણ એ પહેલાં શું પરિસ્થિતિ છે સમાજની? 44% ઇન્ડિયાના ટીનેજ એવા છે કે જેને સ્માર્ટફોનનું એડિક્શન થઈ ગયું છે, સ્માર્ટફોન વગર રહી શકતા નથી. 73% એવા લોકો છે કે જે લોકો રોજના 7 કલાક મોબાઈલ પાછળ બગાડે છે. એનો સ્ક્રીન ટાઈમ એવરેજ 7 અવર્સ પર ડે છે. અને હમણાં એવો સ્ટડી થયો કે સ્ટડી પછી એવું કીધું કે જ્યારે એક નોટિફિકેશન જ્યારે આવે છે મોબાઈલની અંદર, ત્યારે થોડી સેકન્ડો માટે માઇન્ડને હાઈજેક કરી લે છે. એટલે આપણું જે મન જે કામમાં, સ્ટડીમાં, ભજનમાં, પોતાના વર્કમાં જે કોન્સન્ટ્રેશનથી આપણે ડૂબેલા હોય છે, એ એક મોબાઈલનું નોટિફિકેશન આવે તો 7-8 સેકન્ડ માટે આપણા માઇન્ડને હાઈજેક કરી લે છે. અને એને લઈને આપણને કેટલો બધો સમય બગડે છે. અને ત્યાર પછી પાછા આવી અને પાછું રીકનેક્ટ થવાનું ને રિકવર કરવાનું, એની બીજી કેટલીક સેકન્ડો કે મિનિટો બગડતી હોય છે. અને અત્યારે તો એવું થઈ ગયું છે કે મોટા ભાગના એવા છે કે ચાલો ફોન આવે તો ફોન પિક કરે, નોટિફિકેશન આવે તો ફોન ચેક કરે. પણ અત્યારે ઘણા બધાને આ બહુ અત્યારે ડિઝીઝ વધી ગયો છે કે ફોનમાં કશું જ ના હોય, નોટિફિકેશન બી ના હોય, પણ થોડી સેકન્ડો કે થોડીક મિનિટો થાય છે એટલે એમને મોબાઈલ પકડી લે છે. કશું અંદર હોતું નથી તો પણ. આનું નામ એ ડિજિટલ એડિક્શન છે, સ્લેવરી છે. અત્યારની આ કરુણ હાલત છે. એક 10 વર્ષની છોકરી આખો દિવસ મોબાઈલ વાપરતી હતી. એને લઈને બધી એની બ્રેઇન ઉપર એ ગેમ રમતી હોય, વિડીયોઝ જોતી હોય, ઇન્સ્ટાગ્રામની રીલ જોતી હોય, શોર્ટ્સ જોતી હોય. એને લઈને એના બ્રેઇનમાં એટલું બધું પ્રોસેસ ચાલતી હશે અને એના બ્રેઇનની અંદર ટ્યુમર આવ્યું અને સિટી સ્કેન કર્યું ત્યારે ટ્યુમર, અને ડૉક્ટરે સ્ટડી કરીને કીધું કે આ ટ્યુમર છે એ ટુ મચ યુઝેસ ઓફ મોબાઈલને લઈને, અને પછી છોકરીનું ડેથ પણ થઈ જાય છે. મોબાઈલ માણસને ડેથ સુધી લઈ જઈ શકે છે. એટલે આ એક એડિક્શન, ડિજિટલ એડિક્શન છે, એ બહુ ખતરનાક એડિક્શન છે. એથી આગળ વાત કરીએ એંગર અને શોર્ટ ટેમ્પર. કેટલા બધા અત્યારે જ હમણાં ગુરુહરિ પધરામણી કરી ત્યારે એક નાનકડો દીકરાએ પ્રાર્થના કરી કે મને બહુ ગુસ્સો આવે છે તો મને ગુસ્સો ના આવે માટે. નાનો દીકરો, સત્સંગી દીકરો છે એટલે એને પ્રાર્થના કરી. પણ બીજે સોલ્યુશન ના હોય તો શું હાલત થાય છે? અરાઉન્ડ 64% યુવકો છે 14 થી 21 વર્ષ વચ્ચેના, એ લોકોનો એવો ગુસ્સો છે કે અનકન્ટ્રોલેબલ છે, કંટ્રોલ નથી થતો. તો આવી પરિસ્થિતિ, આ એક આપણો સ્વભાવ છે. આ તો એક સ્વભાવ છે, આવા તો ઘણા બધા સ્વભાવથી આપણે પીડાતા હોય છે. લેક ઓફ ફેમિલી બોન્ડિંગ. અત્યારે દિવસે દિવસે ટેકનોલોજીકલ કનેક્ટિવિટી વધી છે, પણ છતાં પણ ગઈકાલે ગુરુહરિ પ્રભુ સ્વામીજી વાત કરી હતી કે બાજુની રૂમમાં જ હોય ભાઈ એક વચ્ચે ખાલી વોલ છે તો પણ રૂબરૂ મળવા માટે તૈયાર નથી. SMS કરીને એ લોકો કોમ્યુનિકેશન કરે છે. આ એક જાતનું
લેક ઓફ ફેમિલી બોન્ડિંગ કહેવાય. અત્યારે 15 મિલિયન એટલે 1,50,00,000 લોકો એવા છે કે જે લોકો ઇન્ડિયાની વાત કરું છું, લોનલીનેસ બીજા કન્ટ્રી કરતાં ઇન્ડિયામાં ઓછી છે, છતાં પણ ઇન્ડિયાની અંદર 1.5 કરોડ એવા છે લોકો કે જે એકલા રહે છે અથવા એના સ્પાઉસ સાથે, મીન્સ કે એ દાદા દાદી રહે છે, એના દીકરા કે દીકરી સાથે નથી રહેતા. આવી પરિસ્થિતિ છે, આત્મીયતાનો અભાવ છે, ફેમિલી બોન્ડિંગ નથી. 25% એવા ગ્લોબલી યુવકોનો એવો રિપોર્ટ આવ્યો છે કે એ લોકો અત્યારે આપણા કન્ટ્રીમાં હજુ ઓછું છે પણ છતાં દિવસે દિવસે વધતું જાય છે. 25% એવા એ લોકો લોનલી ફીલ કરે છે. અમેરિકામાં ને જર્મનીમાં ને બધે તો મિલિયન્સ ઓફ પીપલ લોનલીનેસ ફીલ કરે છે. બર્લિનને તો કેપિટલ ઓફ લોનલીનેસ કહેવાય છે. આવી પરિસ્થિતિ આખા વર્લ્ડની ખરાબ થતી જાય છે. હું અત્યારે પરિસ્થિતિની વાત કરું છું, અત્યારનો જે સિનારીઓ છે એની વાત કરું છું. થિંકિંગનો વિચાર કરીએ તો અત્યારે બહુ બધાને થોટ્સ બધા બહુ નેગેટિવ આવે છે. એવું રિસર્ચ છે કે આપણે દરરોજના 60,000 વિચારો આવે છે, એમાંથી 75% કરતાં વધારે વિચારો નેગેટિવ છે. આજે જ એક દીકરાએ હમણાં જ અહીંયા જ નિકોલની અંદર જ પ્રભુ સાહેબને પ્રાર્થના કરી કે હું સવડા વિચારને ગ્રહણ કરી શકું ને અવળાનો ત્યાગ કરી શકું, એવા મને આશીર્વાદ આપ. પ્રભુ સ્વામીની પ્રાર્થનાથી રાજી થયા. પછી પ્રભુ સ્વામીજી સોલ્યુશન માટે પછી કીધું કે આપણે કથાવાર મહિમામાં જેટલું ડૂબાશે ને એટલું આપણે નેગેટિવ વિચારો ઓછા આવશે. મહિમાના વિચારોમાં ડૂબવાનું, અને પછી કીધું કે મહિમાના વિચારમાં ડૂબવું હોય તો કથા વાર્તામાં ડૂબી જવાનું આપણે. પણ આ નેગેટિવ થોટ્સ બધા જે આવી રહ્યા છે એનું કોઈ સોલ્યુશન દુનિયામાં દેખાતું નથી. રિલેશનશિપ પ્રોબ્લેમ્સ જે હમણાં વાત કરીએ એમ, બ્રેકઅપ્સ અત્યારે 55% બ્રેકઅપ ગ્લોબલી. અત્યારે કોમ્યુનિકેશન પ્રોબ્લેમ લઈને 55% બ્રેકઅપ બધા થવા, અને દિવસે દિવસે બ્રેકઅપ અને આઇસોલેશન, ડિવોર્સ એ બહુ જ વધતું જાય છે. મેટ્રો એરિયાની અંદર મોટા જે શહેરો છે એમાંથી છેલ્લા 10 વર્ષની અંદર 30-40% વધારો થઈ ગયો છે ડિવોર્સ રેટ. મેટ્રો સિટીમાં અમદાવાદ, મુંબઈ જેવા મોટા શહેરોમાં ડિવોર્સ રેટ ખૂબ વધતો જાય છે. મીન્સ કે બધી જગ્યાએ પ્રોબ્લેમ્સ જ છે. હમણાં 2 તારીખના ન્યૂઝની અંદર આવ્યું કે અમદાવાદની અંદર દર વર્ષે પતિ પત્ની વચ્ચેના ઝઘડાના 8,000 કેસ આવે છે. છૂટાછેડાના 10,200 કેસ અને ઘરેલું હિંસાના 10,300 કેસ. એટલે અમદાવાદની પણ પરિસ્થિતિ ફેમિલીની કેટલી ખરાબ છે એ આપણને આ ન્યૂઝ હમણાં 2 તારીખની જ વાત કરું છું. 8મું મનીનો પ્રોબ્લેમ. આપણને ખબર છે કે મની માઇન્ડેડ લોકો, મની માઇન્ડેડનેસ છે, એમનો જીવનનો ગોલ એક જ છે કે મની. હાર્વર્ડ યુનિવર્સિટીએ બધા યુવકોને પૂછ્યું તો એમાંથી 80% કીધું કે અમારે પૈસા કમાવા છે. અને પૈસાને લઈને પછી કેટલા બધા પ્રોબ્લેમ આવે છે. 77% ઇન્ડિયન લોકોને મની રિલેટેડ સ્ટ્રેસ છે. 77%. તો તમે વિચાર કરો કે અત્યારે વર્લ્ડની કેટલી કરુણ હાલત છે. હવે આ બધા જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાંથી આપણને મુક્ત કરશે કોણ? એના માટે શું રસ્તો છે કોઈ ખરો? બધું જ બધા પ્રયત્ન કરે છે. ગવર્મેન્ટ પ્રયત્ન કરે છે, હોસ્પિટલવાળા પ્રયત્ન કરે છે, બધી જગ્યાએ એનું રિસર્ચ ચાલે છે, સર્વે ચાલે છે, બધું AI ટેકનોલોજી ને બધું જ. પણ દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. આજે આપણે અહીંયા વસ્ત્રાલ આ ઓડિટોરિયમમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છીએ ને ત્યારે આજે પરફેક્ટ સોલ્યુશન લઈને જવું છે. અને જ્યારે પરફેક્ટ સોલ્યુશન મળે ત્યારે એ પછી સોલ્યુશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે, ખાલી શબ્દોમાં નહીં. તો આપણે બધાએ હવે આપણે આગળ ફોકસ કરીએ કે આ સત્સંગ એક જ એવો રસ્તો છે કે આગળના જેટલા પ્રોબ્લેમ્સ જે અત્યારનો સિનારીઓ છે વર્લ્ડનો કે ઇન્ડિયાનો, એ જે સિનારીઓ છે, એ જે પ્રોબ્લેમ છે, જે પરિસ્થિતિ છે એમાંથી બહાર મુક્ત થવું હોય, એમાંથી ફ્રી થવું હોય તો એનું બેસ્ટ સોલ્યુશન છે સત્સંગ. સત્સંગનો પ્રતાપ જ એવો છે, પાવર ઓફ સત્સંગ. સત્સંગ પહેલાં વ્યક્તિના જીવનમાં કેવું હોય અને સત્સંગ પછી કેવું હોય એ આપણે રિયલ ટ્રુ સ્ટોરી એટલે સાચા પ્રસંગો દ્વારા, જે અત્યારે જે બી પ્રસંગો ધર્મેન્દ્ર રાણાએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો કે આપણે ધવલભાઈનો ડ્રામા, એ બધું રિયલ છે. એમાં 1% પણ ભાગ એવો નથી કે જે એક્સ્ટ્રા અંદર આપણે મેટર મૂક્યું હોય, બધું રિયલ છે. તો હવે એને આપણે અનુરૂપ થોડા પ્રસંગો વિચારીશું. પહેલો પ્રસંગ આપણે વિચાર કરીએ કે અહીંયા વસ્ત્રાલના જે એક યુવક રવિરાજસિંહ, જે અહીંયા બેઠા જ છે, અને એમનું ખરેખર લાઈફ રવિરાજસિંહનું એવું હતું જ કે બધી જ પ્રકારના વ્યસનોથી એ ભરપૂર હતા. સ્વામિનારાયણ સંપ્રદાય કે આ સત્સંગ
હજારો લાખો યુવકોને એને વ્યસનમાંથી મુક્તિ અપાઈ છે. આ તો એક બિગિનિંગ છે, આપણે વાત કરીએ છીએ. આગળ બીજા પ્રસંગો જોઈશું કે સત્સંગ આપણને કેટલો બધો ફાયદો કરી આપે છે. હવે આ દીકરો જે રવિરાજ છે અત્યારે યુવા કાર્યકર્તા છે, પણ સંજોગોને આધીન જેમ ધવલને કોઈ મિત્ર મળી ગયા અને સભામાં લઈ આવ્યા, તમને કોઈક મિત્ર મળ્યું ને તમને આજે અહીંયા લઈ આવ્યા કે સભામાં લઈ આવે છે, એમ રવિરાજસિંહને પણ સભામાં આવવાનું થયું. અને એ જ અરસામાં એક સમય આવતો હતો અને એ સમયમાં ભક્તિપત્રીની સેવા ચાલતી હતી અને એની સત્સંગમાં એન્ટ્રી, હજુ વ્યસન છૂટ્યું નહોતું પણ સત્સંગ શરૂ થઈ ગયો હતો. અને ભક્તિપત્રીમાં ઘરે ઘરે જવાનું હોય અને શા માટે અમે આ ઉત્સવ કરીએ છીએ, શા માટે મહોત્સવ કરીએ છીએ, એનો શું બેનિફિટ છે, એનો હેતુ શું છે, એ બધું સમજાવે કે હરિપ્રસાદ સ્વામીજી એવા નિર્વ્યસની ધાર્મિક અને પવિત્ર યુવકો તૈયાર કર્યા છે અને એવા હજારો બીજાને તૈયાર કરવાના છે. આવી રીતે બધી વાત કરે અને બધે ગામો ગામ ફરી અને ભક્તિપત્રી બધાને આપે, આમંત્રણ આપે અને જે કંઈ સેવા આપે તો એ સેવા સ્વીકારી લે. હવે એ તો એને શરૂ તો કરી દીધું, બીજાને વાત કરે કે હરિપ્રસાદ સ્વામી અનેકને વ્યસન મુક્ત કર્યા છે, પણ બીજી બાજુ એને પણ એવો વિચાર આવે કે હું બીજાને આ વાતો તો કરું છું પણ મારા જીવનમાં તો વ્યસન છે જ. તો આ સારું ના કહેવાય, કારણ કે હું બધે જઉં અને લોકો મારા મોઢા સામે જોઉં, એને ખબર પડે કે આના મોઢામાં તો બધું ભરેલું છે અથવા આ વ્યસન કરે છે અને પાછો નિર્વ્યસની યુવકોની વાત કરે છે. એટલે કે એ ઠીક ના કહેવાય. એટલે પછી વિચારમાં પડી ગયો કે હવે મારી પાસે, પછી એને ઘરે જઈને વિચાર કર્યો કે હવે હું શું કરું. બે જ રસ્તા છે, જો હું વ્યસન ચાલુ રાખું તો પછી આ ભક્તિપત્રીને સત્સંગ ને સભા ને બધું બંધ કરી દેવું પડે, અને કા બીજો રસ્તો એ છે કે હું પાછું જે મારું જીવન જીવું અને કાંઈ છોડી દઉં અને કા પછી સત્સંગ બંધ કરીને આ ચાલુ રાખું. આવા વિચારમાં રહેશે અને પછી મનોમંથન કર્યા પછી એને એમ થાય છે કે ના, આ જીવન કંઈ સારું નથી. આપણે તો ધાર્મિક, પવિત્ર, સ્વામીજીને ગમે છે એવું વિવેકી જીવન જીવવું છે. એટલે પણ એનાથી બહાર નીકળી શકાય એવું નહોતું. પણ પછી એને પ્રાર્થના શરૂ કરી, સ્વામીજીને સંભાળીને પ્રાર્થના કરી કે સ્વામીજી, મારે તો તમને જેવું ગમે છે એવું જીવન જીવવું છે અને ત્યારે મારું જીવન તમને ગમે છે એવું નથી જ. તો તમે મને પ્લીઝ બળ આપો. હું આજે ભક્તિપત્રીમાં ફરું છું ને બધાને આવી વાતો કરું છું પણ મારું જીવન નથી તો તમારું ખરાબ દેખાશે, તો મને પ્લીઝ બળ આપો કે હું આમાંથી બહાર નીકળી શકું. એવી રીતે એને રાત્રે ભજન કર્યું. એન્ડ યુ વોન્ટ બિલીવ, સ્વામીજીને હજુ ફિઝિકલી નહોતા મળ્યા, ખાલી પ્રાર્થના જ કરી હતી ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ. અને વેરી નેક્સ્ટ ડેથી એને બધા સંકલ્પો વિરામ પામી ગયા અને બીજે જ દિવસથી એના બધા જ વ્યસનોમાંથી એ મુક્તિ મળી ગઈ અને આજે સરસ સર્વોપરી નિમિત્ત બની રહ્યા છે રવિરાજસિંહ. બીજી વાત કરીએ કે આ તો એક વ્યસનની વાત થઈ, પણ જે સ્ટુડન્ટ છે, જે ભણે છે, તો એકેડેમિકલી આ સત્સંગ કેટલો બધો બેનિફિશિયલ છે એના પણ આપણે સત્સંગ કરીએ તો ભગવાન પછી આપણને આશીર્વાદ આપે. આપણી એક લિમિટેશન હોય, પણ એ લિમિટની બિયોન્ડ જવું હોય અથવા આપણી લિમિટ વધારવી હોય તો ભગવાનના આશીર્વાદ જોઈએ. અને ભગવાન કે સંતના આશીર્વાદ મેળવવા હોય તો ત્યાં સત્સંગ હોય તો એ આપણને આશીર્વાદ આપે. 2022ની સાલ હતી અને અમદાવાદની અંદર એક યુવક, એનું નામ ચિરાગ પારેખ. હવે એ ચિરાગ પારેખને એને જવું હતું ન્યૂઝીલેન્ડ, પણ એને IELTSની એક્ઝામ આપે, એકદમ થોડો વીક હતો ઇંગ્લિશમાં, તો 4 બેન્ડ આવે, 4.5 બેન્ડ આવે. એને 5 વખત આપી, 5 બેન્ડથી 5 વખત એક્ઝામ આપી પણ ક્યારેય 5 બેન્ડ ઉપર આવ્યા નહીં. અને જરૂર હતી એને 6 અથવા 6.5 બેન્ડની જરૂર હતી, મિનિમમ 6.5 બેન્ડ જોઈએ દરેકમાં, રીડિંગ, લિસનિંગ બધા વગેરેમાં. પણ એને આવે નહીં. 5 અટેમ્પ પછી એ કંટાળ્યો કે હવે શું કરીશ એમ. અને જોગાનો જોગ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની જીવરાજ પાર્કની અંદર વેજલપુરમાં પધરામણીથી વિજયભાઈને ત્યાં, અને ત્યાં પછી એ મને કે મળવું છે એટલે ત્યાં એને બોલાયો હતો. એ દીકરો પણ વેજલપુરનો છે. એટલે ત્યાં આવી ગયો વિજયભાઈના ઘરે અને પછી પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી, આને આવી રીતે IELTSની એક્ઝામ આવે છે, બેન્ડ બહુ ઓછા આવે છે, કંઈક કૃપા કરો. પ્રભુ સાહેબ મને કે શું કરવું છે? મેં તું એને પરદેશ જવું છે, જો આપ આશીર્વાદ આપો અને જો સારા બેન્ડ આવે તો એ જઈ શકે. પ્રભુ સાહેબ પછી એને આશીર્વાદ આપતા કીધું કે તું બરાબર મહેનત કરજે અને પ્રાર્થના કરજે, અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશ. આટલું જ બોલ્યા અને વેરી નેક્સ્ટ મંથ એને એક્ઝામ હતી અને એની અંદર એને 7.5 બેન્ડ આવ્યા
અને અત્યારે ઓકલેન્ડની ધરતી પર ખૂબ સરસ સત્સંગ કરી રહ્યો છે, નિમિત્ત બની રહ્યો છે. તો એની એક લિમિટ હતી. એની લિમિટ આપણે 5 વખત અટેમ્પ કર્યો, 5 વખત એક્ઝામ આપી, 5 બેન્ડથી વધારે નહોતા આવતા. અને પછી ડાયરેક્ટ જ અઢી બેન્ડ કેવી રીતે વધી શકે? બીકોઝ ઓફ ગુરુહરિ. અને એ ગુરુહરિ આશીર્વાદ કઈ રીતે આપી શક્યા? તો એના બે કારણ. એમ તો ગુરુહરિ એટલું જોયું કે સભા ભરે છે, સ્વામીજી આટલું જ જોતા હતા, સભા ભરે છે અને સંતો કે એવા કાર્યકર્તાઓ સાથે દોસ્તી છે, પછી એ બ્લાઇન્ડલી એ આશીર્વાદ સ્વામીજી આપી જ દે. તો એને આશીર્વાદ મળ્યા અને આજે સરસ સત્સંગ કરી રહ્યો છે ચિરાગ પારેખ. અમદાવાદનો દીકરો છે, વેજલપુરનો, અત્યારે ઓકલેન્ડ ન્યુઝીલેન્ડમાં છે. એથી આગળ આપણે નેક્સ્ટ પ્રસંગ વિચારીએ કે આ હડાહક કળિયુગની અંદર જ્યાં પ્રથમ 18 એક મોટી ચેલેન્જ કહેવાય. પ્રથમ 18 એટલે કે આપણે આ જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે એનો આહાર શુદ્ધ રાખવો અથવા વિવેકી સ્વધર્મયુક્ત જીવન જીવવું એ બહુ જ મોટી ચેલેન્જ છે. પણ ભગવાનના આશીર્વાદ હોય, સત્સંગનો જોગ હોય, સારા મિત્રો સાથે દોસ્તી હોય, પોતાનું ભજન વ્યવસ્થિત હોય તો અશક્ય નથી. અને એક વખત 2023માં ગુરુહરિ લંડનની ધરતી પર આપણા હેરોનું જે મંદિર છે એ મંદિરમાં એ બિરાજમાન હતા. ત્યારે ત્યાં હરિસેના એટલે એક ટીનેજર જે ગ્રુપ છે એનું નામ હરિસેના આપ્યું છે. એટલે 13 to 19 એટલે 20 વર્ષથી નીચેના દીકરાઓની સભા ચાલતી હતી. અને એ સભામાં ગુરુહરિ લાભ આપી રહ્યા હતા. ગુરુહરિ બધાને એક શબ્દ પકડાવતા હતા, નો ડાયવર્ઝન. અને બીજું કહેતા હતા કે જ્યાં સુધી 100% આપણો સ્ટડી પૂરો ન થાય ત્યાં સુધી નો ગર્લફ્રેન્ડ. આ વસ્તુ ઘૂંટાવડાવતા હતા અને બધા દીકરાઓ સંકલ્પ કરતા હતા. પણ એ સભાની અંદર જર્મનીથી થોડાક ભક્તો આવ્યા હતા. બર્લિનનો એક દીકરો જે જર્મન છે, એનું ઓરિજિનલ નામ મક્ષ હતું, પણ સ્વામીજીએ પછી એનું નામ અમન પાડેલું. તો એ અમન પણ હતો. તો એ જન્મ્યો ત્યારથી જ સત્સંગમાં જ 1-2 વર્ષનો હતો ત્યારથી જ એનું પરિવાર સત્સંગમાં આવી ગયું હતું. અને એ અમને તો એને ગુજરાતી આવડતું નથી, પણ નિર્દોષભાઈને બધા જે કાર્યકર્તા હતા એને બાજુમાં બેસીને ટ્રાન્સલેશન કરતા હતા અને કીધું કે જો ગુરુહરિએ આવી આજ્ઞા કરી છે. તો એ છોકરાએ સંકલ્પ કરી નાખ્યો. બધા મનોમન વિચારી રહ્યા હતા, હજુ ડિસિઝન લઈ રહ્યા હતા, પણ એને ડિસિઝન લઈને ઊભા થઈને કીધું કે હું હવે જ્યાં સુધી મારો અભ્યાસ પૂરો નહીં થાય ત્યાં સુધી હું ગર્લફ્રેન્ડ નહીં રાખું. અને ગુરુહરિ એટલા બધા રાજી થયા. એના થોડાક દિવસો પછી બહુ મોટી એક યુવા શિબિર હતી, જેમાં એક હોલમાં તો બધા યુવકો ના આવી રહ્યા. ધામેચા હોલના 2 હોલ બુક કર્યા. એક બધા સ્ક્રીન પર જોતા હતા, બાકીના બધા લાઈવ. અને એની અંદર ગુરુહરિ સ્વધર્મ અને વિવેકી જીવનની વાત કરતા બોલ્યા કે અમારો એક દીકરો છે જર્મનીનો, એણે સંકલ્પ કર્યો છે કે હું ગર્લફ્રેન્ડ નહીં રાખું. અહીંયા છે? પછી પૂછ્યું કે હા. તેમાં એ આવેલો હતો. પ્રભુ સાહેબ બધાની વચ્ચે કે ઊભો થા કે બધાને કહેજો આના દર્શન કરો. એનો કેટલો બધો રાજીપો છે. તો એવું સ્વધર્મયુક્ત જીવન જીવવું હળાહળ કળિયુગની અંદર, મોબાઈલના દુનિયાની અંદર, ઇન્ટરનેટના જમાનાની અંદર. અને અત્યારે તો કોલેજની પરિસ્થિતિ એવી હોય છે કે જે બોયને ગર્લફ્રેન્ડ ના હોય અને જે ગર્લને બોયફ્રેન્ડ ના હોય તો લોકો એની મસ્કરી કરે, એના માટે બધા અમુક શબ્દો વાપરે. તો આવી પરિસ્થિતિની અંદર અને છતાં પણ આજે આ અમન 19 વર્ષની ઉંમર છે, પણ આજે પણ એ પ્રભુ સ્વામીની આજ્ઞા સારધાર પાડે છે. રાઈટ. તો એ આ સત્સંગનો પ્રતાપ છે. બાકી આ વસ્તુ કળિયુગની અંદર શક્ય નથી. તો સત્સંગ કેટલો બધો કામ લાગે છે. આગળનો પ્રસંગ વિચાર કરીએ કે લંડનની ધરતી પર એક માલવ કરીને દીકરો છે, મુંબઈનો દીકરો છે. એ જ્યારે મુંબઈમાં હતો ત્યારે એને આંખનો પ્રોબ્લેમ થયેલો હતો. આંખમાં પ્રોબ્લેમ એ કે એનું ફોકસ ના કરી શકે અને માથું દુખ્યા કરે, ફોકસ ન કરે, આંખમાં પાણી આવી જાય. પછી મુંબઈના ડૉક્ટરોને બતાવ્યું ત્યારે મુંબઈના ડૉક્ટરે એવું કીધું કે એને સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. તો પછી તો સંજોગોનાધીન બેચલર તો પૂરું કર્યું, પણ પછી એ માસ્ટર કરવા માટે લંડન આવ્યો. અત્યારે લંડન મંદિરથી નજીકના જ વિસ્તારમાં રહે છે. પણ એ માલવનો પ્રોબ્લેમ લંડન આવ્યા પછી પાછો દિવસે દિવસે વધતો ગયો હતો. અને એ પ્રોબ્લેમ પછી લંડનના ડૉક્ટરોને બી દેખાડ્યું. એટલે લંડનના ડૉક્ટરે એવું કીધું કે તમારે લેઝર સર્જરી કરાવવી પડશે, અને લેઝર સર્જરી કરાવી છે તો ચાન્સીસ છે કે તમારું એક આંખની અંદર, ડાબી આંખની અંદર વિઝન જઈ શકે છે. એટલે ગભરાઈ જાય, મારું વિઝન જતું રહે તો પછી તો હાવ નકામું. અને એનો પ્રોબ્લેમ એ કક્ષાએ વધી ગયો કે જ્યારે વાંચવા બેસે 10 થી 15 મિનિટ વાંચે એટલે એનું માઇગ્રેન ચાલુ થઈ જાય, એટલો બધો દુખાવો થાય.
પછી એને 3 કલાક સૂવે ત્યારે પાછું રિકવર થાય. 15 મિનિટ વાંચવાનું 3 કલાક સૂવાનું તો કેવી રીતે પોસાય? પછી ત્યાંના કાર્યકર્તાઓ પિયુષભાઈને બધાને વાત કરી લે, પિયુષભાઈ કે આપણે સારા ઓપ્ટિશિયનને બતાવીએ. પછી એક સારા આંખના એક ડૉક્ટરને બતાવ્યું અને પછી ડૉક્ટરે બધું સ્ટડી કરતાં કીધું કે તમારી લેફ્ટ આઈ છે ને એની કીકીની મૂવમેન્ટ થતી જ નથી. સ્ટડી કર્યા પછી લોકો જુદું જુદું, કોઈ કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે ને કોઈ કે આમ કરવું પડશે ને, પણ એ ડૉક્ટરે કીધું કે આવું છે. એટલે હવે અને એ જ અરસામાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું લંડનનું વિચરણ હતું. અને એ જ્યારે છે બધા દીકરાઓ ભેગા રહે, બધા યંગસ્ટર્સ અનમેરિડ દીકરાઓ બધા જે સાથે ભેગા રહેતા હતા, અને એ જ ઘરમાં ગુરુહરિના થાળ ગોઠવાયા હતા. અને ગુરુહરિ ત્યાં પધાર્યા પછી એમને વાત કરી કે આ માલવને આવો પ્રોબ્લેમ છે આંખનો. બધું સમજાયું. એક વખત બધા જમતા હતા ગુરુહરિ આવતા પહેલાં, અને પછી બાજુના કિચનમાંથી બાજુની રૂમમાંથી ટેબલ ઉપર એક જગ અને ગ્લાસ મૂક્યા હતા. તો માલવને કીધું કે લઈ આવો ને. તો પેલો અંદર છે ક્યાં છે? બીજી વખત મોકલો, ક્યાં છે? બધા કહેતા અંદર પડ્યું છે, તું જો ને. તો કે મને તો ના દેખાયું. પછી એ લોકો જ્યારે બીજો યુવક ગયો તો કે આ રહ્યા, તો કે મને ના દેખાયા. એટલે વિઝનનો પ્રોબ્લેમ ઘણો વધી ગયો હતો. અને એ જ અરસામાં ડૉક્ટરે કીધું કે લેફ્ટ આઈની મૂવમેન્ટ થતી નથી. અને પછી ગુરુહરિ પધાર્યા. ગુરુહરિને આખો પ્રસંગ, આખી જે પરિસ્થિતિ છે, પ્રોબ્લેમ સમજાયો. એટલે ગુરુહરિ પછી તરત જ સ્ટાર્ટ કરી દીધું, ચાલ કે તને હું આઈની એક્સરસાઇઝ કરાવું, હું કહું એમ તું કરજે એમ. એટલે ગુરુહરિ કીધું કે તારે માથું સીધું રાખવાનું, માથાની મૂવમેન્ટ નહીં કરવાની, ખાલી આંખની જ મૂવમેન્ટ કરવાની. એમ કરી ગુરુહરિ કે આમ હાથ કરવાનો, પછી આમ જોવાનું, આમ હાથ કરવાનું, લેફ્ટ રાઈટ અપ ડાઉન, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, એવી રીતે આઈ એક્સરસાઇઝ શીખવાડી. યુ વોન્ટ બિલીવ, 15 વર્ષથી પ્રોબ્લેમ હતો, 3.5 મિનિટમાં પરમેનન્ટ સોલ્વ થઈ ગયો. અને આજે પણ એને કોઈ આંખની તકલીફ નથી. તો ખાલી એક્સરસાઇઝથી નથી મટ્યું, પણ એક્સરસાઇઝની સાથે સાથે એમના આશીર્વાદ પણ મળ્યા. પણ એ આશીર્વાદ એટલા મળ્યા કે સત્સંગ કરતો હતો, નિયમિત સત્સંગ કરતો હતો, કાર્યકર્તાઓ સંતો સાથે દોસ્તી હતી, જેના ફળ સ્વરૂપે એને અત્યારે એકદમ કોઈ જ પ્રકારનો આઈઝનો પ્રોબ્લેમ એને છે નહીં. એટલે એનો આખો જ આંખનો રોગ મટી ગયો અને અત્યારે સુખે સુખે સત્સંગ કરે છે. અને યુવા પ્રવૃત્તિમાં પણ સરસ ભાવિનભાઈ, ડૉક્ટર વિનયભાઈ બધાની સાથે, ચિરાગભાઈ મહેતા બધાની સાથે સરસ નિમિત્ત બની રહ્યા છે. સ્ટ્રેસ, એકદમ સ્ટ્રેસ, એન્ઝાયટી એકદમ ક્લાઇમેક્સ પર જાય પછી માણસ ડિપ્રેશનમાં જતો રહેશે અને પછી પરિસ્થિતિ બહુ જ ગંભીર થઈ જાય છે. એક દીકરો અભય કરીને એક દીકરો કેનેડા જાય છે. એ દીકરો શરૂઆતમાં સત્સંગમાં નથી હોતો, આમ વેલ ટુ ડુ ફેમિલીમાંથી આવે છે, પણ પરિસ્થિતિ એવી હતી કે ફેમિલીના બધા ઇસ્યુને લઈને એ છોકરો બહુ જ એન્ઝાયટી અને બહુ જ સ્ટ્રેસ લેવલ ફીલ કરતો હતો અને ડિપ્રેશનમાં જતો રહેતો હતો. અને એને ગોળીઓ પણ ચાલુ કરી દીધી હતી ડિપ્રેશનની, એન્ઝાયટીની બધી. સંજોગોને આધીન પછી 2022 અને આસપાસ એ જ્યારે પાછો ઇન્ડિયા એક વખત આવવાનું થાય છે અને ગુરુહરિનો પ્રોગ્રામ સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં હોય છે, ત્યારે જગદીશ કાકા એમને લઈ જાય છે ગુરુહરિને આશીર્વાદ આપવા. પછી કહે છે કે કઈ જગ્યાએ? તો કે કેનેડા. કઈ જગ્યાએ? તો કે આ એરિયા. તો કે એ એરિયાના કાર્યકર્તાનું નામ આપ્યું કે એની સાથે દોસ્તી રાખજો. ત્યાં સુધી એ સત્સંગમાં નહોતો, હવે કેનેડા જાય છે અને પછી એ ડાઉનટાઉનમાં રહે છે બધા દીકરાઓ. પછી એક કાર્યકર્તાએ પછી એને બધી વાતો કરી, થોડી થોડી એને દુઃખી હતો એટલે સભા શરૂ કરી. સભા શરૂ કરી એટલે પછી એને કીધું કે તું બધાની સાથે રહેવા આવે. હજુ કોઈ યુવકોને ખબર નથી કે આને ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે અને એને ડિપ્રેશનને લઈને એકલો એકલો રહ્યા કરે, એકલો અતડો રહ્યા કરે, કોઈની સાથે વાત ના કરે, એકલો રૂમમાં બેસી રહે. એટલે ધીમે ધીમે બધાને ખબર પડી કે આને કોઈ વિચિત્ર પ્રોબ્લેમ છે. એટલે પછી એને તો પ્રોબ્લેમ સત્સંગમાં આવતા પહેલાં બધા આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે પછી કોઈ કે કીધું એટલે ઊંધા રવાડે ચડી ગયો. એટલે બધું એડિક્શન, ડ્રગ્સ ને આપણે દારૂ ને બધું પાર્ટીમાં જવાનું ચાલુ કર્યું. પણ એ કંઈ થોડું પરમનન્ટ સોલ્યુશન છે. પછી એ દીકરાઓને બધા યુવકોએ સમજાવ્યું. આખો દિવસ ડિપ્રેશનમાં રહે, એકલો એકલો બેસા કરે, સવારે બાથ ટબમાં બેસે તો સાંજે ઊભો થાય, આખો દિવસ બાથ ટબમાં બેસી રહે. પણ પરિસ્થિતિ બધી એટલી બધી વધી ગઈ ખરાબ એની. પછી ત્યાંના પ્રાદેશિક સંત સુરત સ્વામી, પછી સુરત સ્વામીને વાત કરી. સુરત સ્વામી પછી એને બધું સમજાવે છે, એને બળની વાતો કરે છે, ગોષ્ઠી કરે છે. ધીમે ધીમે એને થોડુંક સારું લાગે છે અને 2023માં
કેનેડાની ધરતી પર ભક્તિ ઉત્સવ થયો હોય છે ત્યારે એક્ઝિબિશન ને બધું કરે છે, ત્યારે સુરત સ્વામી એને પ્રસંગો લખવાની સેવા આપે છે, અને પ્રસંગો 200 પ્રસંગ લખવાની સેવા આપે છે. અને એ પ્રસંગ લખવામાં એટલું માઇન્ડ એનું ઓક્યુપાય બિઝી થઈ જાય છે, અને બધા પ્રસંગો વાંચીને એનું ક્યારે ડિપ્રેશન જતું રહ્યું, ક્યારે એન્ઝાયટી જતી રહી, અને ક્યારે દવા બંધ થઈ ગઈ ખબર પડી નહીં. આજે દીકરો સરસ નિમિત્ત બની રહ્યો છે. કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન નથી, સ્ટ્રેસ નથી, એન્ઝાયટી નથી, કોઈ પણ પ્રકારની ગોળી નથી, અને સરસ યુવા પ્રવૃત્તિમાં નિમિત્ત બની રહ્યો છે અને હેપી જીવન જીવી રહ્યો છે. આ છે સત્સંગનો પ્રતાપ. સત્સંગ કેટલું બધું કામ કરે છે. આજના પ્રેઝન્ટેશનમાં તો હું તમને લિમિટેડ એંગલથી સત્સંગના ફાયદા સમજાવી રહ્યો છું, પણ એના અસંખ્ય ફાયદાઓ છે, અસંખ્ય. હરિપ્રસાદ સ્વામીજીનું મને વાક્ય બરાબર યાદ છે કે સ્વામીજી જે નિયમિત સભા ભરશે એની સંપૂર્ણ જવાબદારી ભગવાન સ્વામિનારાયણ લઈ લેશે. તો વિચાર કરો કે સત્સંગ હોય તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે આ વાત થઈ અભયની. હવે આપણે આગળ વાત કરીએ. ભગવાન સ્વામીના વખતમાં આપણા જે સ્વભાવ છે, ચાલો આ બધું કદાચ આપણા જીવનમાં વ્યસન નથી, કોઈ ટેન્શન નથી, બધું નથી, પણ આજે ઘણા બધાના એવા વિચિત્ર સ્વભાવ હોય. કેવા બધા સ્વભાવ હોય છે આપણને ખબર છે, પણ એ સ્વભાવ સ્વામીજી બોલતા કે કૂતરાની પૂંછડી ત્રિકાળમાં સીધી થાય નહીં, એમ સ્વભાવ માણસના બદલાતા, પ્રારબ્ધ ને પ્રકૃતિ બદલાય નહીં ભગવાનની કૃપા સિવાય. ભગવાન સ્વામીના વખતમાં એક પીઠા દાદલ કરીને હતા, અને એ પીઠા દાદલનો એટલો બધો રીસવાળો સ્વભાવ. એક વખત જતા હશે ને પેલું ગાડાનું પેલું કાગું હોય, એનું જે લાકડું હોય એ અથડાયું હશે, અને એટલો બધો ગુસ્સો આવ્યો. તો એ તો હતું લાકડું, અને લાકડાને એટલું બધું જોરથી એને બચકું ભર્યું, તો લાકડાને તો કાંઈ ના થયું, પણ એના દાંત પડી ગયા. દાંત પડી ગયા. તમે વિચાર કરો, તમારા હેલ્ધી દાંત પડી જાય ત્યાં સુધી તમે બચકું ભરો તો કઈ કક્ષાનું તમે, રાઈટ? હેલ્ધી દાંતો એને કાઢવા હોય તો ડોક્ટરોને પણ પસીનો પડી જતો હોય, તો વગર એનેસ્થેસિયા અને વગર ટ્રીટમેન્ટ ને દવા વગર એને પાડી દીધો હશે. એનો સ્વભાવ કેટલો ખતરનાક હશે. તો એવું થઈ ગયું, અને સંજોગોને આધીન પછી સત્સંગના યોગમાં આવી ગયા. કૃપાનંદ સ્વામીને બધા સંતોના યોગમાં આવ્યા, અને પછી અને પાછો એનો સ્વભાવ કેવો હતો કે સ્વામિનારાયણ તો થઈ ગયો, કપાળમાં તિલક ચાંદલો કરવા માંડ્યો. તો તિલક એક વખત તિલક ચાંદલો જોયું તો કોઈ બાવો હતો, અને બાવા ભગવાન સ્વામિનારાયણનું મહારાજનું વાંકું બોલવા માંડ્યા. અને પછી આને એવો જે ગુસ્સો આવ્યો તો લાકડું લઈને એની પાછળ એવા દોડ્યા કે ગામની પાદર સુધી સાધુ દોડાયો બાવાને, કે તું મારા ભગવાનનું વાંકું બોલે, તને હું વાંધો, હું સત્સંગ કરું. એટલો બધો આનો સ્વભાવ ખરાબ હતો. પણ કૃપાનંદ સ્વામી જેવા સંતોના યોગમાં આવ્યા હશે, અને સત્સંગના પછી ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવે છે, અને ભગવાન સ્વામિનારાયણ એમને દીક્ષા આપે છે અને સાધુ બનાવે છે, અને એનું નામ નિર્માનાનંદ સ્વામી પાડે છે. અને નિર્માનાનંદ સ્વામી એવા નિર્માની બન્યા કે કોઈને બી જય સ્વામિનારાયણ કહે તો પેલા 2 હાથ જોડે અને પછી જય સ્વામિનારાયણ કહે. એની રીસ ક્યાં જતી રહી, એનો સ્વભાવ ક્યાં જતો રહ્યો, કંઈ ખબર પડી નહીં. ત્યારે એક વખત મહારાજે દીક્ષા આપીને પછીના થોડા દિવસો પછી પૂછે છે કૃપાનંદ સ્વામી કે તમારે તો પેલું તમે કાગવાને બટકું ભર્યું હતું અને દાંત પડી ગયો તો એ તમારી રીસ ક્યાં ગઈ? તો કે પીઠો દાધલ તો કાળમાં મરી ગયો, કે હવે તો હું નિર્માનાનંદ બન્યો છું, અને મારું નામ મહારાજે નિર્માનંદ પાડ્યું છે, તો મને કેવી રીતે રીસ રાખવી પોસાય, કે માન રાખવું કેવી રીતે પોસાય? અને ખરેખર સાચા અર્થમાં એ નિર્માની બને છે. તો આટલું બધું જે સ્વભાવનું પરિવર્તન થયું એનું કારણ સત્સંગનો જોગ, કૃપાનંદ સ્વામી જેવા ભગવદીનો જોગ, ભગવાન સ્વામીના આશીર્વાદ. પણ આ બધું તમે જે કહું છું એનું રિઝલ્ટ અથવા એનું રૂટ કોઝ જો કોઈ હોય, આટલું પરફેક્ટ 100% સોલ્યુશન મળ્યું છે, એનું કોઈ રીઝન હોય તો એ છે સત્સંગ, સંતોનો યોગ. છેલ્લા 2 પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરીશ. આ પ્રસંગ લંડનનો છે. લંડનવાળા બધા જાણે છે કે 2024ની સાલમાં લંડનની અંદર મારું લંડનમાં વિચરણ હતું. હું ઈસ્ટ લંડનમાં હતો. 6ઠી જૂન હતી. ત્યારે ઉત્કર્ષ, જ્યાં ફોટો દેખાય છે, ઉત્કર્ષ ઓડનો દીકરો છે, ઈસ્ટ લંડનમાં રહે છે, સત્સંગ વ્યવસ્થિત કરે છે. પણ સંજોગોનાથી એક વખત એને ડાયરિયા થઈ ગયો હતો, એટલે બહુ ઝાડા ઉલટી થતા હતા. એ દિવસે મારી કાર્યકર્તાઓની મિટિંગ હતી. મને કે બહુ થઈ ગયા છે, હું ઓનલાઈન સાંભળું તો ચાલે? મેં તો ચાલે. પછી એ ઓનલાઈન સાંભળ્યું છે, અને પછી એ દિવસે રાત્રે
એ સૂતો હશે અને ડાયરિયા એટલે વારે વારે લેટ્રિન જવું પડે, એટલે રાત્રે પછી એને 2:30 વાગે પાછું પ્રેશર આવ્યું અને પછી એ બાથરૂમમાં ગયા અને બોડીમાં ડિહાઇડ્રેશન બી થઈ ગયું હતું અને પછી એટલા બધા ચક્કર આવ્યા. ત્યાં એક મોટી વિન્ડો છે, ત્યાં મોટી વિન્ડો હતી, તો વિન્ડો આગળ ઊભો હશે અને શું થયું ભગવાન જાણે. રાત્રે 2:30 વાગે તો કોને ખબર પડે. અને એકદમ ચક્કર આવ્યા અને ચક્કર આવ્યા અને પછી નીચે પડી ગયો બીજા માળથી, અને નીચે આરસીસી જેવો એવો પાક્કો રોડ હતો અને સીધું માથું અથડાયું અને એટલો બધો જોરથી અવાજ આવ્યો કે ઘરમાં બધા સૂતા હતા એને અવાજ સંભળાયો. બીજા માળે ઉપર માથું અથડાયું, જેમ નાળિયેર ફાટી જાય એમ એની ખોપરી ફાટી ગઈ. અને પછી તો બધાને ખબર પડી એટલે બધા દોડ્યા, દિવાલ ઠેકીને ગયા ઘરમાં અને પછી એમ્બ્યુલન્સને બોલાવી. એટલું બધું ખાબોચિયું ભરાઈ જાય એટલું બધું લોહી નીકળ્યું અને પછી તાત્કાલિક એને એમ્બ્યુલન્સવાળા આવે છે, એને લઈ જાય છે અને હોસ્પિટલમાં, લંડન રોયલ હોસ્પિટલમાં એને દાખલ કરે છે. અને ત્યાં પછી એને એ કક્ષાનું પ્રોબ્લેમ થઈ ગયો હોય છે. પ્રોબ્લેમની તો વાત કરું તો માથું તો ફાટી ગયું હતું, એટલે બ્રેઇનમાં મલ્ટિપલ ઇન્જરી હતી, કોલરબોન તૂટી ગયું હતું, રિબ્સ તૂટી ગઈ હતી, લંગ્સ બધા જ એકદમ સંકોચાઈ ગયા હતા, ગોલ બ્લેડર ફાટી ગઈ હતી. આ બધા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ. 2 દિવસ સુધી તો બ્રેઇનમાંથી ફ્લૂડ નીકળ્યા કરે અને ચેસ્ટમાંથી ફ્લૂડ નીકળ્યા કરે. ડૉક્ટરો એટલા બધા થાકી ગયા કે આ ફ્લૂડ બંધ કરવું કેવી રીતે, ક્યાંથી ફ્લૂડ આવે છે ને સ્ટોપ કેવી રીતે કરવું. એટલે અને એ તો તરત જ પડ્યો ત્યારથી કોમામાં જતો રહેલો. અને બીજી જ દિવસે પછી અર્લી ઇન ધ મોર્નિંગ પછી ચિરાગભાઈ મહેતા લંડન, એને ખબર પડી એટલે ઈસ્ટ લંડન પહોંચી ગયા અને તરત જ ત્યાંથી બધી પરિસ્થિતિ જાણી મને ફોન કર્યો. હું હજુ સવારે ઉઠ્યો હતો 7મી તારીખે અને મને ફોન કર્યો કે પરિસ્થિતિ બહુ ગંભીર છે, એમના કહેવા પ્રમાણે તો કદાચ હવે નહીં રહે, ધામમાં જતા રહેશે એવું હતું. બધા જ પ્રોબ્લેમ્સ મને વર્ણવ્યા. મને કે પ્રબોધ સ્વામીજી ત્યારે યુએસએની ધરતી પર હતા અને કે પ્રબોધ સ્વામીને તમે જલ્દી વાત કરો. મેં તો એક કામ કરો, તમે ડૉક્ટર પાસેથી એક્ઝેક્ટ રિપોર્ટ લઈ લો, ત્યાંથી જ વિડીયો કોલ કરો અને બધી જ પરિસ્થિતિ એક્ઝેક્ટ પ્રબોધ સ્વામીને કહીને આશીર્વાદ લઈ લો. અને પછી ચિરાગભાઈ મહેતા હોસ્પિટલમાં જ ઊભા હતા, કારણ કે એ એટલો સિરિયસ હતો કે એને જે રૂમમાં રાખ્યો હતો એ રૂમમાંથી ઓટીમાં લઈ જવા માટે પણ ડૉક્ટરો તૈયાર નહોતા. એની રૂમને ઓટી બનાવી દીધી, બધા સાધનો ત્યાં લઈ આવ્યા, રૂમ જ ઓટી બની ગઈ એની. અને પછી ગુરુહરિને ચિરાગભાઈ વિડીયો કોલ કરે છે અને ગુરુહરિ પછી જે આશીર્વાદ, જો ડૉક્ટરે શું કીધું તે હું તમને પછી કહું છું. ડૉક્ટરે એવું કીધું હતું પછી પહેલાં 2 દિવસ સુધી તો જય સ્વામિનારાયણ, ફ્લૂડ જ બંધ નહોતું થતું. આ બધા જ કેટલા બધા ઓર્ગન ડેમેજ થઈ ગયા હતા, કોમામાં જતો રહ્યો હતો. અને પછી ડૉક્ટરે તો એવું જ કીધું કે હવે આમાં 3 જ પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી એ છે કે લાઈફ ટાઈમ કોમામાં રહેશે. બીજું એવું કીધું કે કદાચ કોમામાંથી બહાર આવે તો આખી જિંદગી પથારી વસ રહેશે. અને ત્રીજું કે આ ડેથ થઈ જશે. 3માંથી એક થશે. આવી પરિસ્થિતિ બધું ચિરાગભાઈ આખી પરિસ્થિતિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને વાત કરે છે. આપણે વિડીયો કોલનું થોડું કોન્વર્ઝેશન સાંભળીશું, જોઈશું આપણે. અને પછી ગુરુહરિ કહે છે કે ડૉક્ટરો ના પાડે છે અને ગુરુહરિ એવું કહે છે કે આપણે એની રક્ષા થાય ને એ માટે આપણે ભજન કરી, પ્રાર્થના કરી. હવે તમે સાંભળો. ભજન કરજો જી સ્વામી, જી સ્વામી, સાથે રહેજો બસ. જી સ્વામી, હાજી સ્વામી. ભજન કરો. હાજી સ્વામી, હા સ્વામી, જી સ્વામી. હા, બધાની રક્ષા થઈ સ્વામી, આપ કૃપા કરજો સ્વામી. હાજી સ્વામી. આપણે કોઈ કરવાના તો વિચારવાનું જરૂર ભજન કરી આપણે. હા સ્વામી, હા સ્વામી. જી સ્વામી. છોકરા પણ મારા આશા કરે, પ્રાર્થના કરી. હા જી સ્વામી, હા જી સ્વામી. આપણે ભજન કરો બરાબર. હા સ્વામી, હા સ્વામી. કોઈ જવાના દે વોશરૂમ જવા દે છે, એ લોકો વોચ રાખે છે કે કોણ ગયું, શું ગયું, કેવી રીતે વોચ રાખે છે. હોસ્પિટલમાં અત્યારે હું હોસ્પિટલમાં જ છું, પણ અંદર જ છે ને સર્જન લોકો એને જે સર્જરી કરે છે ને એના બેડ પર જ સર્જરી કરતા હતા. એટલે તમે નહીં જોઈ શકો કારણ કે બધું બ્લડ ને બધું આવતું કરતું હોય, કારણ કે અમે સાધન બધા લઈ આવ્યા છે એટલે અમને જોવા નથી દીધા હજી સુધી હોસ્પિટલમાં અંદર.
અને આ દીકરાઓ છે વ્રજ ને ઈ લોકો, તો એ તો સવારથી અહીંયા છે અને મને લગભગ 3 કલાક જેવું થયું પણ અંદર જવા નથી દીધા હજી સુધી અંદર. એમની અમે વોર્ડની બહાર જ બેઠા છીએ. હા જી સ્વામી, જી સ્વામી. હા જી સ્વામી, જી સ્વામી. હા, એમના ઘરે કહ્યું છે કે ભાઈ પડી ગયા છે ઘરમાં અને કાન નીચેથી બ્લડ આવ્યું છે, પણ એમના છે ને અહીંયા સગા માસીના દીકરા અત્યારે અહીંયા છે, લંડન જ રહે છે અને એ હોસ્પિટલમાં આવી ગયા છે 2 કલાકથી 2.5 કલાકથી. એ બી મારી સાથે જ આવ્યા છે અને એ એમના ઘરે બધું કમ્યુનિકેશન કરે છે, એટલે એ ઘરે એ લોકો વાત કરશે. ગુરુ હરિએ એવું કીધું કે આપણે ભજન કરીએ, રક્ષા થાય. ડોક્ટરો શું કહે છે? સામાન્ય હોસ્પિટલની વાત નહીં કરતો, તો લંડન રોયલ લંડન હોસ્પિટલના ડોક્ટરો કહે છે કે 3 જ શક્યતા છે: લાઈફ ટાઈમ કોમા, કા લાઈફ ટાઈમ બેડ રિડન, કા ડેથ. આ સિવાય કોઈ શક્યતા નથી. એટલે હવે ગુરુ હરિએ કહે છે કે આપણે એની રક્ષા થાય માટે ભજન કરીએ. તો હવે એક આશીર્વાદ મળી ગયા. ત્યાર પછી ઈસ્ટ લંડનના બધા દીકરાઓએ ભજન શરૂ કર્યું અને પછી જો આગળ પરિસ્થિતિ એવી થાય છે, પછી 6ઠી તારીખે એ થાય છે અને થોડાક દિવસમાં એ 13 કે 14 તારીખની આસપાસ લગભગ એના થોડાક જ દિવસોની અંદર એના પગની મૂવમેન્ટ, હાથની મૂવમેન્ટ થવા માંડી. એટલે ડૉક્ટરોને પોઝિટિવ સાઇન દેખાણી કે હવે આ કંઈક બચી શકે છે. અને પછી સારું થયું. પછી 24 તારીખે અમે લોકો પછી એ લોકો વિઝિટ કરવા દેતા હતા, એટલે 24 તારીખે અમે એને હોસ્પિટલ મળવા માટે ગયા હતા. ત્યારે એ આંખ ખોલતો હતો પણ એ બોલી નહોતો શકતો હતો અને એની મેમરી હજુ આવી નહોતી અને કોઈને ઓળખી નહોતો શકતો. આંખ વાતો કરીએ, સાંભળે ખરો પણ રિએક્ટ ના કરે, રિસ્પોન્સ ના આપે, એટલે આપણને ખબર ના પડે. ત્યારે અમે પ્રાર્થના કરતા એને કીધું હતું કે આપણે જો હવે સમય આવે છે 17 ઓગસ્ટનો, આપણે એની અંદર આપણે આવવાનું છે, ભજન કરજો, બધું પ્રભુ અહીં આશીર્વાદ આપ્યા છે, પણ આમ કોઈ જાતનો રિસ્પોન્સ ના આપે. ત્યાર પછીના થોડાક જ દિવસોની અંદર, એટલે કે નેક્સ્ટ મંથ, આમાં લખી છે તારીખ, તમે વાંચી શકો છો, કે 13મી ઓગસ્ટના દિવસે એને 100% સારું થઈ ગયું અને ત્યાંની 2 નર્સ એને ઘરે મૂકવા માટે આવે છે. બસ આ 13 તારીખ. હવે ગુરુ હરિ હ્યુસ્ટન હતા, હ્યુસ્ટનમાં પ્રતિષ્ઠા હતી. 8મી ઓગસ્ટે લંડન આવ્યા ત્યારે પરિસ્થિતિ એવી હતી કે એનું ઘણી રિકવરી હતી, પણ હવે સમયમાં આવી શકશે કે નહીં એ પ્રશ્ન હતો. પછી ગુરુ હરિને પછી લંડનમાં પ્રાર્થના કરી કે હવે ઘણું સારું છે, પણ હવે ક્યારે ડિસ્ચાર્જ મળે ને સમય અટેન્ડ કરી. ત્યારે પણ ગુરુ હરિ આશીર્વાદ આપ્યા આપણે ભજન કરીએ જેથી કરીને એ સમયમાં આવી શકે. 13મી તારીખે એને ઘરે મૂકવા આવ્યા, એટલે લઈને આવ્યા, પણ પછી એ લોકોએ કીધું કે હજુ અમે એને બધી ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ કરાવીશું થોડા દિવસો અને પછી અમે રજા આપીશું. એટલે ફરી એમ થયું કે ક્યારે આપશે, પણ ગુરુ હરિએ આશીર્વાદ આપ્યા હતા અને 3 કે 4 દિવસમાં જ એમને ડિસ્ચાર્જ મળી ગયો. અને 17 ઓગસ્ટનો સમય હતો, 17, 18, 19 ઓગસ્ટ લંડનની ધરતી પર ભક્તિ ઉત્સવ હતો. એની અંદર એ ઉત્કર્ષ આવી ગયો અને 3 દિવસ રસોડાની અંદર પીરસવાની સેવા કરી. એ આ ઉત્કર્ષ. એ જ્યારે ત્યારે ત્યાંના નર્સે એવું કીધું હતું કે આ ટાઈપના કેસ હોય ને તો મિનિમમ 10 months કે વર્ષ સુધી તો એ હોસ્પિટલમાં જ રહે. આટલું ફાસ્ટ રિકવરી થાય જ નહીં. અમે જ્યારે ગયા ત્યારે એક ડૉક્ટર બોલ્યા કે આ મિરેકલ સિવાય બીજું કાંઈ છે જ નહીં, પણ એ મિરેકલ હતો એ બીકોઝ ઓફ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી. બસ. તો સત્સંગથી કેટલા બધા આપણને ફાયદા થાય. સ્વામીજી કહેતા કે જે નિયમિત સભા ભરશે એની ભગવાન સામે સર્વાંગી રક્ષા બી કરશે. તો આપણે બધી રીતે રક્ષિત થવું હોય, બધી રીતે, તો આપણા જીવનમાં કેટલો સત્સંગ અનિવાર્ય છે, સત્સંગનો કેટલો બધો પ્રતાપ છે આપણને ખ્યાલ નથી. અને અત્યારે હું ફરીથી વન્સ અગેન આઈ વુડ લાઈક ટુ સે કે આ જેટલા પ્રસંગો છે બધી ટ્રુ સ્ટોરી છે, બધા રિયલ પ્રસંગો છે. તો હવે છેલ્લો એક પ્રસંગ જે હમણાં વાત કરી હતી આપણે આગળના પ્રોબ્લેમમાં, કે અત્યારે ફેમિલી બોન્ડિંગ નથી રહ્યું, ઘરમાં આત્મીયતા નથી રહી, અંદર સાસુ વહુના ઝઘડા છે, હસબન્ડ વાઈફના બધા ઝઘડા, ઘરેલું હિંસા વધી ગઈ, સેપરેશન વધી ગયું, ડિવોર્સ રેટ વધી ગયો, કેટલી બધી પરિસ્થિતિ ગંભીર છે.
ત્યાં આત્મીયતા શબ્દ અત્યારે અદૃશ્ય થઈ ગયો છે, પણ જો સત્સંગ હોય તો છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. નિર્દોષભાઈ છે બર્લિન મંડળની અંદર. એ નિર્દોષભાઈ 2040માં સ્વામીજીનું વિચરણ બર્લિનમાં હતું અને તે વખતે એને ગળાની અંદર એક ગાંઠ થઈ ગઈ હતી. પહેલાં એને એમ થયું કે કદાચ શરદી ના અંતે લઈને કંઈ થયું હશે, એને એવું માની લીધું, પણ એ ગળામાં એક ગાંઠ થઈ ગઈ હતી. અને એ ગાંઠ જો બધા જુએ તો બધા પૂછપૂછ કરે અને સેવાનો એને ચાન્સ જતો રહે, તક ના મળે. એટલે એને સાલ ઓઢી 4 કે 5 દિવસનું સ્વામીજીનું વિચરણ હતું. તો એ 4-5 દિવસ દરમિયાન એને સાલ ઓઢીને જ, એવું કંઈ ઠંડી નહોતી, પણ એ સાલ પહેરીને જ બધું સેવા કરતો હતો. ત્યારે કોઈને એમ કે કદાચ એને થોડી તબિયત સારી નહીં હોય, ઠંડી લાગતી હશે, પણ એ 4-5 દિવસ સુધી એને આવું કર્યું. અને જેમ ડિલે થતું ગયું તેમ તેમ ગાંઠ એ દિવસે મોટી થતી જતી હતી. અને પછી તો 5 દિવસ પૂરા થઈ ગયા, ત્યાં સુયોગીબેન છે, સુયોગીબેને કીધું, હું નિર્દોષ તું સાલ પહેરીને ફેરા કરે, ઠંડી ક્યાં છે? ત્યારે એને કીધું કે મેં સાલ એટલા માટે પહેરી છે કે થોડી ગાંઠ જેવું થઈ ગયું છે. તો કે બતાવજો. સાલ કાઢીને જોયું તો સુયોગીબેન તો ગભરાઈ ગયા કે આ બહુ મોટી થઈ ગઈ છે, સિરિયસ કહેવાય, આપણે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડશે. પછી બર્લિનની અંદર ડૉક્ટર બેન્જામિન ફ્રેન્કલિન હોસ્પિટલમાં એને લઈ જાય છે અને ત્યાં બધા ડૉક્ટર બધું ચેકઅપ કરે છે. ત્યારે ડૉક્ટર કહે છે કે આ કેન્સરની ગાંઠ છે કે, અને આને તાત્કાલિક કોઈ સારી હોસ્પિટલમાં લઈ જવા પડશે અહીંથી સારી, અને સર્જરી કરાવવી પડશે, નહીં તો 2 મહિનામાં ડેથ થઈ જશે. ડૉક્ટર એવું બોલી કાઢે એટલે માણસ કેટલા બધા ટેન્શનમાં આવી જાય. અને પછી તો એને બીજી હોસ્પિટલમાં લઈ ગયા, એનાથી મોટી હોસ્પિટલમાં લઈ ગયા. તો ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાંના ડૉક્ટરોએ તો પછી કહી દીધું કે આ તો સિરિયસ કેસ છે અને તાત્કાલિક આનો કંઈ ટ્રીટમેન્ટ કરવી પડશે. એટલે ત્યાં તો ડૉક્ટરો જાતે ડિસિઝન લે કે સગા સંબંધીને પૂછવા ન રહે. તો એને તાત્કાલિક સ્ટ્રેચર પર બેસાડીને કે પહેલાં અમે કીમોથેરાપી ચાલુ કરી અને પછી જરૂર લાગશે તો અમે એની સર્જરી કરીશું. તો એને સ્ટ્રેચર પર બેસાડી અને ઓટી તરફ લઈ જવા માટેનો તૈયારી શરૂ થઈ રહી છે. આ બાજુ એ સુયોગીબેનને પૂછે છે, મનીભાઈને પૂછે છે. તો એ લોકો એવું કહે છે કે આપણે આવા મોટા ડિસિઝન હોય તો આપણે સ્વામીજીને પૂછ્યા વગર નહીં કરવાનું. મનીભાઈ સ્વામીજીને ફોન કરે છે, સ્વામીજી યુએસએ હોય છે. ત્યારે સ્વામીજી એટલું જ કહે છે કે ના, આપણે કોઈ સર્જરી કરાવવાની જરૂર નથી, આપણે આયુર્વેદિક દવા લો અને બધા ભજન કરો, બસ. બધા શબ્દ નહીં, ખાલી એટલું બોલે, ભજન કરજો અને આયુર્વેદિક દવા લેજો, આપણે કોઈ હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. એટલે હવે હોસ્પિટલવાળા તો આપે નહીં ડિસ્ચાર્જ, પણ ગમે તેમ કરીને પછી માથાકૂટ કરીને ઘરે લઈ આવ્યા. ઘરે લઈ આવ્યા એટલે તરત જ બધા બહેનોએ ત્યાંથી એને અનુરૂપ બધી એની જે કંઈ દવા હોય, એના જ્યુસીસ હોય કે કંઈ પણ, એ બધું જ શરૂ કરી દીધું. એનો ડાયટ પ્લાન આખો નક્કી થઈ ગયો. અને આયુર્વેદિક દવા સુયોગીબેને પંકજભાઈ નરમ સાથે વાતચીત કરીને એની દવા તૈયાર કરી દીધી. અને બીજી બાજુ કીધું મનીભાઈ કે સ્વામીજીની આવી આજ્ઞા છે એટલે આપણે ભજન કરવાનું છે. તમે જો આત્મીયતા આ સત્સંગને લઈને શક્ય છે, બાકી નથી શક્ય. તો મનીભાઈને સુયોગીબેનનો આદેશ થયો તો જર્મન મંડળના 40થી 50 જણા રોજ સવારે 30 મિનિટ અને રોજ સાંજે 30 મિનિટ નિર્દોષભાઈની રિકવરી માટે ભજન કરવા ડેલી ભેગા થાય. અને આવું 1 દિવસ 2 દિવસ નહીં, કોન્સ્ટન્ટ 3 મહિના સુધી સવારે 30 મિનિટ અને સાંજે 30 મિનિટ મનીભાઈના ઘરે, હરિસુમીર ઘરની અંદર બધા ભેગા મળીને ભજન કરતા હતા. અને 3 મહિના પૂરા થયા અને પછી એકદમ ગાંઠ ઓગળવા માંડી. અને 4 મહિના પછી તો ગાંઠ રહી જ નહીં. એટલે પછી એમને થયું કે હવે આપણે હોસ્પિટલમાં જઈને પૂછીએ કે હવે ચેકઅપ કરાવીએ. જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને ત્યારે ડૉક્ટરે કીધું કે આ કેવી રીતે મટ્યું તમને? ત્યારે પહેલાં લોકો એવો જવાબ આપ્યો કે ઓલ્ટરનેટિવ મેડિસિનથી. તો ડૉક્ટરો માનવા તૈયાર જ ના થયા કે ઓલ્ટરનેટિવ મેડિસિનથી ના મટે કોઈ દિવસ, બીજો કંઈક હશે. પછી નિર્દોષભાઈ કીધું કે મેડિટેશન અને પ્રેયર. તો કે ધેર યુ ગો, એનાથી મટ્યું છે, બાકી દવાથી મટે એવું નથી. સર્જરી કરવી જ પડે એવું હતું, પણ એ જે મટ્યું ઓનલી બીકોઝ ઓફ સ્વામીજીઝ બ્લેસિંગ્સ અને જર્મન મંડળની આત્મીયતા. અને પછી જ્યારે નેક્સ્ટ યર જ્યારે સ્વામીજી બર્લિન આવે છે ને ત્યારે આખો પ્રસંગ સ્વામીજીને વાત કરે છે. ત્યારે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી આ ગાંઠ થઈ અને પછી ડૉક્ટર તો કહેતા કે 2 મહિનામાં ડેથ થઈ જશે, તાત્કાલિક સર્જરી કરવી પડશે, અને છતાંય મટી ગયું. તો એનું મુખ્ય કારણ શું? ત્યારે સ્વામીજી એક જ લીટી બોલ્યા, બર્લિન મંડળની આત્મીયતાને લઈને મટી ગયું. અને આજે નિર્દોષભાઈ ત્યાં સરસ સત્સંગ કરે છે. એને ક્યારેય એવી સર્જરી આવી નથી, સરસ નિમિત્ત બની રહ્યા છે. કહેવાનો મતલબ એટલો જ છે કે આ સત્સંગના પ્રતાપે કરીને આપણા મંડળ સત્સંગમાં જો આટલી બધી આત્મીયતા હોય તો
બીકોઝ ઓફ સત્સંગથી જ આ પોસિબલ છે. એટલે કેટલા બધા પ્રોબ્લેમ્સ અને કેટલા પરફેક્ટ સોલ્યુશન, અને સોલ્યુશન કેટલું, એનો રસ્તો શું હતો, એકમાત્ર સત્સંગ. સત્સંગ એટલે આપણે અઠવાડિક સભા નિયમિત ભરવી, 2 સારા સાધુ, 2-4 સારા હરિભક્તો સાથે દોસ્તી રાખવી, અને ગુરુ હરિના આપણા જીવનમાં આશીર્વાદ રહે એમનો નિયમિત આપણે સમાગમ કરવો. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કે આ સત્સંગનો કેટલો પાવર છે, આ સત્સંગનો કેટલો પ્રતાપ છે. આજે અમને ઘણો બધો ખ્યાલ આવ્યો છે. અમે આજે તો આવી ગયા છીએ, પણ અમે જે વિભાગમાં રહીએ છીએ, મધ્ય સિટીમાં, જે આજે મધ્ય સિટીના બધા ભક્તો ભેગા થયા છે, મણિનગર, ઘોડાસર, વટવા, વસ્ત્રાલ, ઓઢવ વગેરે બધા, તો અત્યારે બધી જગ્યાએ સભાના સેન્ટરો ચાલે જ છે. તો હવે અમે નિયમિત સત્સંગ કરીએ, અને જેવી રીતે આ બધા હરિભક્તોને જે લાભ મળ્યો એ લાભ પણ અમને મળતો રહે, એ માટે અમને સૌને નિયમિત સત્સંગ કરવાનું ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.